ઠાકુર તું તો ગયો. મેં તો ગયો. માણસ મજબૂત હોવો જોઈએ, કિનારે લેવા દેવાનું. જે ભાઈ ભાઈ આપણે મજબૂત જ છે, કાંઈ વાંધો હા, નહીં. મને સવાન કરે માણસ મજબૂત જ હોય. કેમ થાય છે? મજા આવે છે, મજા. આપણી જોડે આજે સુરતના મોડલ છે ઉર્મી મેડમ. એમના હસબન્ડ માટે સરપ્રાઈઝ ટેટુ બનાવે છે. તો દોસ્તો, આજે આપણી જોડે રિંકુબેન ઉપસ્થિત છે, જે પોતે સિંગર છે, જોરદાર ગીત ગાય છે. તો તમને બધાને સંભળાવી દઈએ. મેડમ, બધાની ફરમાઈશ છે તો એકાદું ગીત ગાઈ લો. ઓકે, પહેલા તો જય સ્વામિનારાયણ. મારું ટેટુ છે, હું મુક્ત છું. સ્વામિનારાયણ સંપ્રદાયનું સૂત્ર છે એમના ઉપર એક. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી નડતા. ખૂબ જોરદાર ગાયું છે. કેવું લાગ્યું બધા કોમેન્ટમાં જણાવજો મિત્રો. પણ એ વખત કરતા અત્યારે કેવો એક્સપિરિયન્સ રહ્યો? જોરદાર જોરદાર જોરદાર. તો વાંધો નહીં. સ્પેશિયલ બેન આવ્યા છે વંડાથી, સાવરકુંડલાની બાજુમાં. અહીંયા સુરતમાં ઓર્ડર માટે આવ્યા હતા અને આજે આપણી પાસે ટેટુ બનાવવા આવ્યા છે. ચોક્કસ બધા અવશ્ય પધારજો. ખાસ તમારે ટેટુ બનાવવું હોય ને તો એકવાર આવજો. જોડીમાં કઈ ઝટકા લાગે છે. આખા હાથમાં લટકા આવે છે. મજા આવે છે ને? પ્રદીપભાઈ નો બર્થડે છે અને મેડમ આવી ગયા છે સરપ્રાઈઝ માટે. કેવું થાય છે મેડમ? પ્રદીપભાઈ સુધી પહોંચાડવાનો છે આપણે વિડીયો, બરાબર? એડવાન્સમાં કહી દો એમને. ભાઈ ધીરે કરો ને, દુખે છે અહીંયા. જોઈ લો એટલું બધું કરે છે તમારા વાઈફ પ્રદીપભાઈ. જોઈ લો તમે, આવડું મોટું ગિફ્ટ છે તમારા માટે, બરાબર ને? સરપ્રાઈઝ દેવી છે તો પછી પૂરું નહીં કરવું પડે? કરવું જ પડે ને, ઓબ્વિયસલી. તો તમે ધીરે કરો જ તો દોસ્ત પ્રદીપભાઈ ભેગા લઈને આવો. હમણાં ભેગા છે ને એવું જ લાગે. જોજો હવે તમે. કાંઈ નહીં થાય. રાખો. એ ભાઈ બસ હવે ઘડીક બંધ કરી દો. ભાઈ બંધ કરી દો. ઘડીક બંધ કરી દો. કેવું લાગ્યું? સરસ. હવે સરપ્રાઈઝ આપીશ પછી ખબર. હું રિએક્શન આવે. જોઈ લો, બહુ મસ્ત મજાનું બનાવ્યું છે પ્રદીપભાઈ માટે. મેડમ, કેવો એક્સપિરિયન્સ રહ્યો? સ્ટાર્ટિંગમાં થોડુંક પેઇનફુલ હતું, પણ પછી જેમ જેમ ટેટુ પતવા લાગ્યું ને એમ થોડુંક પેઇન ઓછું થઈ ગયું. અને આજે મારા હસબન્ડનો બર્થડે છે તો એના માટે હું આ સરપ્રાઈઝ માટે આ ટેટુ બનાવ્યું છે. જો તમારે પણ આ ટાઈપના ટેટુ બનાવવા હોય તો આવી જજો અહીંયા. ઓકે. અને ગાઈઝ, આજે આપણી જોડે આવ્યા છે પ્રિન્સી મેડમ, સ્પેશિયલી ઓસ્ટ્રેલિયાથી. મેડમ, કેવો એક્સપિરિયન્સ થાય છે જણાવો બધાને. એક્સપિરિયન્સ તો બહુ સારો છે. લેટ્સ સી. જોઈ લો, મસ્ત મજાનું એમનો એમ વિચાર હતો કે ભાઈ મારે શિવા ટાઈપ જોઈએ છે અને અમે કોન્સેપ્ટ આપ્યો છે. જોઈ લો, ત્રિશુલ છે, ઓમ છે, રુદ્રાક્ષ છે, એ બધું આવી ગયું એકમાં. આવી ગયું. અને કેવું લાગ્યું તમને? બહુ જ મસ્ત. મેં એક ફ્રેન્ડે અહીંયા મને સજેસ્ટ કર્યું હતું, પછી મેં ઇન્સ્ટાગ્રામ ઉપર મતલબ જોયું હતું ઓકે. તો મને ગમ્યું છે. મેં પછી કેવું લાગ્યું? બહુ જ મસ્ત, બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. હું ઓસ્ટ્રેલિયાથી અહીંયા આવી છું. મતલબ બહુ જ જગ્યાએ મેં જોયું કે મારે ટેટુ બનાવવું હતું, કઈ જગ્યા પર બનાવવા માટે બહુ ખાસું એવું સર્ચ કર્યું. પણ અહીંયા મેં જોયું તો અહીંયા હવે મને એક્સપેક્ટેશન કરતાં બી વધારે મને ગમ્યું કે ના, બેસ્ટ છે. જરૂરથી અહીંયા વિઝિટ કરવું જોઈએ જેને બી ટેટુ બનાવવું છે. હાઈલી રિકમેન્ડ. બાકી કેમ રહ્યો એક્સપિરિયન્સ વિથ જેટોક? ઓકે, થેન્ક યુ. તો દોસ્તો, આજે આપણી જોડે આવી ગયા છે જયનભાઈ ફ્રોમ યુકેથી સ્પેશિયલ આવ્યા છે બંને કપલ. જોઈ લો, કેમ છો? મજામાં? કેમ છો ભાઈ તમે? જો મસ્ત મજાના એમને બનાવવાના છે કપલ ટેટુસ. ડિઝાઇન સિલેક્શન ચાલુ છે. કેવો એક્સપિરિયન્સ થાય છે બ્રો? એકદમ ફાઇન એક્સપિરિયન્સ છે. અને તમારું પેજ અમે વિઝિટ કર્યું હતું. ઓકે. ત્યાંના ડાયરેક્ટ કોન્ટેક્ટ તમને કર્યો. અને આજે લાઈવ આપણે મળી લીધું. શું વાત છે બ્રો? રેડી છો ટેટુ માટે? યસ, તમે મેડમ કેવી બીક લાગે છે? ના ના, નથી લાગતું. નહીં, ઓલરેડી હેવ એક્સપિરિયન્સ. કઈ નહીં, હમણાં જોઈ લે. જયનભાઈ, તમારી ડિઝાઇન થઈ ગઈ છે રેડી? યસ તો ચાલુ કરી દેવું છે? યસ યસ. મેડમ, કેવું એક્સાઇટમેન્ટ છે? ફૂલ સ્પેશિયલ ફોર
સ્પેશિયલ ફોર લાસ્ટ મંથ હું જ્યારે અહીંયા આવવાનો હતો ત્યારે મેં વિચાર્યું હતું કે કંઈ મને ટેટુ બનાવવું છે. તો આઈ વોઝ સર્ચિંગ કે ભાઈ સુરતમાં બેસ્ટ પ્લેસ કઈ હશે. ઓકે. સો વેન આઈ સ્ટાર્ટ યોર સર્ચિંગ ફર્સ્ટ નેમ ઇઝ યોર્સ. તમે ત્યાં બેઠા બેઠા સર્ચ કર્યું? Yes, I was search your name and then I first suggested this is your name and then I go with your name. So હું તમારું નામ ડાયરેક્ટ પેજ ફોલો કર્યું. 2-3 days મેં મોનિટરિંગ કર્યું કે ભાઈ તમારો કસ્ટમર બેઝ પણ સારો છે અને દેન તમને સર્વિસીસ પણ સારી છે અને જેવું મને સેટિસ્ફાઈડ ટેટુ મને જોઈએ છે એઝ્યુમ કરી શકું એવું મળશે અહીંયાથી. એન્ડ આઈ સજેસ્ટ ટુ હર એઝ વેલ. તો એણે પણ જોયું અને શી ઇઝ ઓલ્સો લાઈક ઇટ. સો વી આર અગ્રી એન્ડ દેન અમે તમને કોન્ટેક્ટ કર્યો છે. તો કન્ફ્યુઝનમાં એવું છે કે હું આ હાથ ઉપર જાઉં અને મારા લેટર પ્રમાણે આ થોડું લોંગ થઈ જશે. ના સો રાઈટ. ત્યાં સૌથી વધારે જગ્યા યાદ મળશે. ઓકે એનો ના અને મારે મને એ પાછળ યા ફિર નહીં. તમારે પાછળ બનાવવું હોય ને તો બધા હાથમાં બનાવો. કારણ કે તમારે કદાચ ક્યારેક ફોટો પાડવાનો થયો ને તમે આમ ફરશો ને એટલે આ બે બાજુ બાજુમાં કપલ ટાઈપ થઈ જશે. લેડીઝ ફર્સ્ટ ઓલવેઝ. ડોન્ટ વરી હું જાઉં છું. તમે જ ફર્સ્ટ? હા હું જાઉં છું. લેડીઝ ફર્સ્ટ ઓલવેઝ. કેમ કે આનંદ જ એટલો છે. જો હા તો ચાલો પછી રડે તો સાચવવા થાય. કેવું પેન થાય વધારે લીધું. હા યાર એ હવે લગ્ન કર્યા છે તો પછી નામ તો બ્લડ લેવા ગયા હોય તો એવી ઇન્જેક્શન હોય જોઈએ ને. ચાર્જર વાઇલ લઈ લે છે તો નહીં, એમની કઈ ફાટે આમાં તો ટેટુ ઓની શોખ રહ્યો એટલે અહીંયા બધા રાયડું નાખે, અહીંયા હા એ તો રાયડું નાખીને પૈસા દે. પૈસા દે તો કારણ કે આવું ગમે એવું આલુ પૂરી ની ખાઈ શકે છે. પાણીપુરી, ના એવું બધું ખવાય. ચાટપુરી. આમાં નડે નહીં કઈ નહીં ડોન્ટ વરી. કશું જ નહીં ખવાય આમાં. મારી માં એવું છે. ઢોસા, ઇડલી, સંભાર કશું ને. ઢોસા તો ને બહુ પ્રિય છે. આજે જ મને કહેવાનું. નહીં ડાબા હાથે ખવાય આ હાથે પણ ઓલરેડી આ ઇન્જેક્ટેબલ છે એટલે આટલી વાત. નહીં કઈ નહીં ખાવા જાવી છું હવે મેં 10 days left છે. ઇન્ડિયા ખાવા જેવા જો સ્પેશિયલ લિસ્ટ બનાવ્યું છે. ખાવા ડેલી અલગ અલગ ખાવાનું. 10 days left છે અમાર જોડે. હવે બ્રેક કરવાનો. હા એ ખાવા હાટું જ જીવી આંખો બંધ કરીને ખાઈ. ઠાકુર તું તો ગયો હા, મેં તો ગયો. મસ્ત મસ્ત આમને એવોર્ડ આપી દઈએ આપણે બીજા. આપી દો, વાંધો નહીં. મારે જવાનું છે. ઘી ઢોળાય તો ખીચડી માં જ છે કેમ થાય છે જયંતભાઈ? ચાલે છે, ઓલરાઈટ છે. ઓલરાઈટ. ધવલભાઈ પાસ બરોબર વ્યવસ્થિત છે. એને ખબર છે મને ગ્લુકોઝના બાટલા જરૂર પડશે એટલે પહેલેથી જ તે કંટ્રોલમાં રાખે. માણસ મજબૂત હોવો જોઈએ કિનારે લેવા દેવાનું જે બા ભાઈ આપણે મજબૂત જ છે, કાંઈ વાંધો હા એ નહીં. મને સહન કરે એ માણસ મજબૂત જ હોય બંને કપલના રેડી થઈ ગયા છે, બંને ટેટુ. જયંતભાઈ કેમ રહ્યું? ઇટ્સ અમેઝિંગ બ્રો. મેડમ, મજા આવે એક બ્યુટીફુલ કપલ જેમણે મસ્ત મજાના બ્યુટીફુલ ટેટુ બનાવ્યા છે. જોઈ લો ગાઈસ, એકબીજાના નેમ બનાવેલા છે અને એક પણ સિમ્બોલ છે. બંને સિમિલર જ છે. કોમ્બિનેશન પણ એ રીતે આપણે ક્રિએટ કરેલું છે. તો જયંતભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો જણાવજો બધાને. ફર્સ્ટ ઓફ ઓલ જે ટોક થેન્ક યુ કહેવા માંગુ છું. ફર્સ્ટ મેં થિંક કર્યું હતું ટેટુ બનાવવા માટે, તો સર્ચ હું ઘણી વસ્તુ કરી હતી. પહેલાં આવો જ નહીં કે ભાઈ મને જવું હોય તો કઈ જગ્યા પર જઈ શકું. તો પહેલું નામ તમારું સજેશનમાં આવ્યું અને મેં તમારા પેજ ફોલો કર્યા. મેં મારા મિસિસને પણ બતાવ્યા. અમે લોકોએ અગ્રી થઈને જોયું કે ભાઈ તમારું કામ કેવું છે કેવું નહીં, અને જેવું અમને જોઈતું હતું એવું વસ્તુ અમને તમે કરી આપી. જ્યારે હું અહીંયા આરામ થયો તો તમારું વેલકમિંગ પણ સારું હતું. તમારા ભાઈ જે આર્ટિસ્ટ જીગરભાઈ છે ધવલભાઈ સોરી, એમણે મને પણ સારું એવું ડિઝાઇન સિલેક્ટ કરવામાં ઓપ્શન્સ બતાવ્યા, જેથી કરીને મારા માટે કામ ઇઝી થયું હતું બંને માટે. અને ઓન ગોઈંગ પ્રોસેસ પણ બહુ સ્મૂથ એન્ડ હાઇજીન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ વેન યુ આર ગોઈંગ ટુ યોર ટેટુ. સો હાઇજીનનું પૂરું ખ્યાલ રાખ્યું તમે, અને જે મને ખૂબ જ ગમ્યું અને એમાં બંને સેટિસ્ફાઈડ છે. મી એન્ડ માય મિસિસ બોથ. બાકી કેમ રહ્યું ગેટઅપ સાથે? એકદમ પરફેક્ટ. મેડમ એક શબ્દ કહી દો બધા માટે. મસ્ત રિકમેન્ડેડ પ્લેસ છે. મસ્ત મજા આવી તમે પણ વિઝિટ કરો અમને અહીંયા આવીને એટમોસ્ફિયર તો ફેમિલિયર લાગ્યું યુ શુડ મસ્ટ બી ટ્રાય Yeah, you must be right. થેન્ક યુ. કેવી બીક લાગે છે તમને? બીક તો નથી લાગતી નથી લાગતી? તો મસ્ત મજાનું નેમ ટેટુ સિલેક્ટ કર્યું છે. થઈ જશે ને? ટૂંકમાં આપણે ટેટુમાં કોઈ ડિપેન્ડ નથી રહેતી ઉંમર, ગમે ત્યારે કરાવી શકીએ. બરાબર ને ધવલભાઈ?
60-70 વર્ષના આવે છે કરાવવા. શોખ ઉપર જાય. શોખની કોઈ ઉંમર નથી.